વડોદરાના માંજલપુર વિસ્તારમાં 82 વર્ષીય વૃદ્ધાને મદદના બહાને લૂંટનાર મહિલા ઝડપાઈ ગઈ છે। આ ઘટના દરમિયાન મંદિરમાંથી બહાર નીકળતી વેળાએ વૃદ્ધા પડી જતા એક અજાણી મહિલા મદદનો દાવો કરતી જોવા મળી હતી, પરંતુ જ્યારથી મહિલાએ વૃદ્ધાને રસ્તામાં બેસાડીને ₹40,000નું સોનાનું ડોક્યુ ઝૂંટવી નાસી જતા ચેઇન સ્નેચિંગનો ખુલાસો થયો છે। માત્ર 24 કલાકની અંદર વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ ગુનો ઉકેલી આરોપી મંજુલાબેન માળીને ઝડપીને સોનાનું ડોક્યુ કબજે કર્યું છે। પોલીસ કમિશનરને પણ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી છે। આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરાના ક્રાઇમ બ્રાન્ચની ઝડપભરી કાર્યવાહી કરવામાં આવી છે। મંજુલાબેન માળીથી તૂટેલું ડોક્યુ જપ્ત કરવામાં આવ્યું છે। મહિલા ઝડપાઈ છે। ચેઇન સ્નેચિંગનો 24 કલાકમાં ભેદ ઉકેલાયો છે। इसमें देखिए कल एक जो है बनाव बना था, जिसके मुताबिक एक 82 यानी कि 82 वर्ष की एक बुजुर्ग महिला थी, जिनको जो है बहला फुसलाकर जो है लेके एक आरोपी जा रहा था और उसमें उनको उनके गले से जो है चेन निकाल के और वो फरार हो गए। तो ये जब सूचना जो है हमें मिली तो हमने सीसीटीवी कैमरा पकड़ा છે। કેટલા આરોપી છે, કઈ રીતે પકડવામાં આવ્યા છે, કેટલા ગુના આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલા હતા। इसमें देखिए कल एक जो है बनाव बना था, जिसके मुताबिक एक 82 यानी कि 82 वर्ष की एक बुजुर्ग महिला थी, जिनको जो है बहला फुसलाकर जो है लेके एक आरोपी जा रहा था और उसमें उनको उनके गले से जो है चेन निकाल के और वो